ઓકે, તો આજે આપણે શીખવાના છીએ જાવાસ્ક્રિપ્ટમાંથી કંઈક બનાવવાનું એમ. એટલે આપણે એવું કરશું કે થોડું થોડું એક એક વસ્તુ બનાવતા જશું, એટલે એનાથી જાવાસ્ક્રિપ્ટ આવડતી જાય. બરાબર? ખ્યાલ આવ્યો? ઓકે, તો આજે આપણો પેલો જે વસ્તુ બનાવશું એ વેરિયેબલનો યુઝ કરીને બનાવશું. વેરિયેબલ આપણે બે રીતના લઈ શકીએ, લેટથી લઈ શકીએ, વારથી લઈ શકીએ અને કોન્સ્ટથી લઈ શકીએ. તો આપણે વેરિયેબલના ઘણા બધા પ્રકાર હોય છે, અને પછી આ સ્ટ્રિંગ ફંક્શન આવે છે. આને સ્ટ્રિંગ કહેવાય, એના અલગ અલગ ફંક્શન હોય. તો એ બી આપણે શીખશું. પછી આ કન્ડિશનલ સ્ટેટમેન્ટ એટલે ઇફ એલ્સ, એ બી આપણે જોશું કેમ વર્ક કરે. તો આજે આપણે છે ને ઇફ એલ્સ નું એક એક્ઝામ્પલ લઈએ. બરાબર, એટલે તમને આઈડિયા આવે. તો હું અહીંયા ઓપન કરી દઉં છું પહેલામાં કોડ સ્પેસમાં. અને જોડે જોડે હું સાઈડમાં પેલું ઓકે. હવે ઓકે, અને હું લાઈવ કરી દઉં છું એટલે થોડુંક તમને જોવામાં ઈઝી પડે. ની અંદર કન્ડિશનલ સ્ટેટમેન્ટ if else. તો આ એક એક્ઝામ્પલ છે, આપણે બનાવશું. અહીંયા એક છે ને કેટ હશે, કેટ, બિલાડી. હવે બિલાડી છે ને એમાં લોજિક કેવી રીતના મૂક્યું છે કે આપણે એને કહીએ કે ભાઈ રમવા આવું છે, તો કે નહીં. એને આપણે એમ કહીએ કે જમવાનું આપ્યું છે, તો એ ખુશ થઈ જાય. જમવાનું નહીં આપે તો દુખી. અને 3 વાર જમવાનું અને જમવાનું તમે ન આપો તો એ ગુસ્સે થઈ જાય. મતલબ એક મસ્ત એક્ઝામ્પલ છે. જો આ ચેકબોક્સ ચાલુ હોય તો ખુશ થઈ જાય, બંધ હોય તો દુખી થઈ જાય. બંધ હોય અને તોય તમે 1, 2 ને 3 વાર દબાવો તો ગુસ્સે થઈ જાય. એટલે આવું આપણે કંઈક બનાવવું છે. બરાબર. જો જમવાનું આપું તો એમાં એક બગ છે, મિક્સ રિએક્શન આવે છે. એટલે એ બી આપણે સોલ્વ કરશું. બરાબર, એટલે ખ્યાલ આવી ગયો. 3 લોજિક છે આમાં. પેલા બંધ હોય તો દુખી, ચાલુ હોય તો ખુશ, અને બંધ હોય અને તોય તમે એમ કહો રમો 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 તો ગુસ્સે, કારણ કે જમવાનું નથી આવ્યું. બરાબર. તો
એ છે કન્ડિશનલ સ્ટેટમેન્ટ ઇફ એલ્સ. એમાં આપણે 3 ઇમેજ મૂકી છે. એક તો આ સ્માઇલ વાળી, સેડ વાળી અને એંગ્રી વાળી. એ કોડ તમને આમાંથી મળી જશે, ઇમેજ ને બધું. બરાબર. અને અહીંયા આપણે આવી રીતના સ્ક્રિપ્ટ લખી છે. બરાબર. તો હવે આપણે આ રીતનું બનાવવાનું છે. બરાબર. તો હું શું કરીશ કે એક ટેમ્પરરી ફોલ્ડર બનાવી દઈશ પહેલા તો, કારણ કે મારે ઓલરેડી આ બનેલું જ છે અહીંયા. તો એક કોઈ બી એક ટેમ્પરરી ફોલ્ડર તમે આવી રીતના બનાવવાની જરૂર નથી. આ તો હું તમને બતાવવા માટે કહું. જ્યારે જ્યારે મૂકો ત્યારે આવી રીતના જ બનાવજો તમે. હા, if else ની અંદર છે આ એક્ઝામ્પલ. તો અહીંયા હું index.html બનાવી દઉં છું. હવે એ જે વસ્તુ આપણે બનાવી હતી ને એ બૂટસ્ટ્રેપ છે. આ બૂટસ્ટ્રેપની ડિઝાઇન છે. એટલે એના માટે થોડું ઘણું બૂટસ્ટ્રેપ આપણે મૂકશું. તો બૂટસ્ટ્રેપ મૂકવા માટે શું હોય કે આ બે લિંક તમારે મૂકવી પડે. બરાબર. એટલે તમારા બૂટસ્ટ્રેપ અંદર આવી જાય. તો હું અહીંયા if else ની અંદર ટેમ્પ મૂકી દઉં છું. એટલે અત્યારે white થઈ ગયું. બરાબર, કાંઈ છે નહીં. હવે હું આની અંદર પેલું બનાવું else. બરાબર. અને મારે થોડીક ડિઝાઇન કરવી છે આ ટાઈપની, અને પહેલા કરી હતી એ રીતની. તો હું જોઈશ કે શું કરવાનું છે. પહેલા તો મારે હવે કાર્ડ જોઈએ છે. બૂટસ્ટ્રેપમાં આને કાર્ડ કહેવાય. તો હું કાર્ડનું સિન્ટેક્સ લઈશ તો કઈ રીતના હોય. તો આ div કાર્ડ. બરાબર. તો હું અહીંયા મૂકીશ પહેલા તો હું સેક્શનમાં મૂકી દઉં. ઓકે, એની અંદર div કાર્ડ. બરાબર. હું બૂટસ્ટ્રેપ એટલા માટે યુઝ કરું છું કે થોડુંક સ્પીડમાં આપણે કરી શકીએ. બરાબર. હવે હું શું કરીશ કે મારે અહીંયા શું જોઈએ છે, હેડિંગ, આ ચેકબોક્સ અને બટન. તો બૂટસ્ટ્રેપ આની વેબસાઇટ છે, બૂટસ્ટ્રેપ 5 એવું લખો ને એટલે આવશે. નવું છે, 5.2 છે, તો આપણે નવું જ લેશું. હવે આમાં લખશું કાર્ડ. એમાં નથી, અહીંયા હશે પણ એમાં આવતું નથી. આ રીતનું આપણે કંઈક કાર્ડ વાપરવાનો છે. તો કાર્ડ બોડીની અંદર આ બધું છે. તો હું આ બધું કાર્ડ બોડીની અંદર લખી નાખીશ. રાઈટ, અહીંથી હું કોપી કરી લઈશ અને મારી પાસે ઓલરેડી અહીંયા કાર્ડ બોડી લખેલું જ છે. પણ એ અત્યારે એમાંથી નહીં કરું તો તમને નહીં ફાવે, એટલે પહેલેથી કેમ લખવું એ શીખવાડું છું. કાર્ડ ટાઇટલ. તો કાર્ડ ટાઇટલમાં આપણે શું છે, will you. તો એ આપણે લખી નાખશું will you play with me. કાર્ડ ટેક્સ્ટ ની અંદર તો કે ફૂડ. but food is provided. અને એક બટન છે લેટ્સ પ્લે.
હવે આપણે એવું કંઈક બની ગયું હશે. હમ. બરાબર. હા. બટન મૂકો કે એ ટેગ મૂકો, સીએસએસ સરખી જ લાગે. હા જો ચાલે ને સીએસએસ સેમ. હવે આટલું તો મૂકી દીધું પણ વચ્ચે નથી આવ્યું હજી. તો ક્લાસ બુટસ્ટ્રેપમાં આપણે આપશું ડી ડેશ ફ્લેક્સ જસ્ટિફાય કન્ટેન્ટ સેન્ટર અલાઇન આઇટમ સેન્ટર. આટલું હા આવી ગયું વચ્ચે. એટલે બુટસ્ટ્રેપનો યુઝ એટલા માટે કરું છું કે મારે સીએસએસ લખવી ના પડે. હા એટલે આપણે શીખવાનું જાવાસ્ક્રિપ્ટ છે ને એ રહી જાય સાઈડમાં એટલા માટે. આપણે સીએસએસ સ્ટાઇલિંગમાં જ રહીએ, શીખવાનું રહી જાય. એટલે એનો ટાઈમ બચાવશું આપણે. અને આપણે હવે 3 ઇમેજ મૂકશું આ. બરાબર. 3 ઇમેજ કઈ છે તો કે આની ઉપર મૂકી દેશું. એટલે અત્યારે દેખાશે નહીં કારણ કે આપણે ડિસ્પ્લે નન ડી નન એવો ક્લાસ આપ્યો છે. આ બધા ક્લાસ છે ને તમને બુટસ્ટ્રેપમાંથી શીખવા મળે. એ બધા યુટિલિટીઝ કહેવાય એને બુટસ્ટ્રેપની. કારણ કે મેં આ બધું શીખેલું છે એટલે મને ઇઝીલી આવડે. પણ એટલું અઘરું નથી, ખાલી ક્લાસના નામ જ આવે. વિઝિબિલિટી તો કે વિઝિબલ એવું ઘણી બધી યુટિલિટી આવે. ધારો કે ડિસ્પ્લે તો ડી, આ બ્રેક પોઈન્ટ હોય. એ બધું અત્યારે શીખવાની કઈ જરૂર નથી. મેન અત્યારે તમારે જે શીખવાનું સીએસએસ અને જાવાસ્ક્રિપ્ટ છે. પણ કયા બ્રેક પોઈન્ટમાં કેવી સીએસએસ આપી, ડી બ્લોક કરો તો બ્લોક થઈ જાય, ડી નન કરો એટલે હાઇડ થઈ જાય, એટલું યાદ રાખવાનું અત્યારે. આ તમે સિમ્પલ જેએસથી કરી શકો, એવું જરૂરી નથી કે બુટસ્ટ્રેપથી જ કરવું. એટલે સોરી, સિમ્પલ સીએસએસ થી બી તમને જે ફાવે એ કરી શકો. બરાબર. આ એક થઈ ગયું. હવે બીજું છે, અહીં એક ચેકબોક્સ છે. તો કયું ચેકબોક્સ છે? આ રીતનું છે. બરાબર. તો એ સ્વિચ હું અહીંથી લઈ લઈશ, કોપી કરી લઈશ આ વાળી. બરાબર. એ હું લઈ લઉં છું અને મેં અહીં ઓલરેડી લીધેલી છે તો હું આખું આ લેબલ સાથે કોપી કરી દઉં. બરાબર. લેટ્સ પ્લે વાળું નીકાળીને આ બટન મૂકી દઉં. અને આ ફૂડ ઇઝ પ્રોવાઇડેડ વાળું કાઢીને ત્યાં અમે લેબલ વાળું મૂકી દીધું. બરાબર. આનું જે લેબલ હતું ને ચેકનું, આ એની જગ્યાએ મેં શું કર્યું, ફૂડ ઇઝ પ્રોવાઇડેડ લખ્યું. ઓલું જૂનું કાઢી નાખ્યું. બરાબર. હા. હવે મને રિફ્રેશ કરી આ રીતનું થઈ ગયું. આમાં થોડીક નીચે બટનમાં જગ્યા છે, તો જગ્યા આપવા માટે હું શું કરીશ કે પી ટી પેડિંગ ટોપ 5, સોરી પેડિંગ નહીં, એમટી માર્જિન. હા, માર્જિન ટોપ 5. 5 નથી આપવાની જરૂર, 2 આપી દઉં તો મને લાગે બરાબર છે. બરાબર ચાલશે. હવે ફ્રન્ટ એન્ડ પાર્ટ તો થઈ ગયો. હવે બેક એન્ડ પાર્ટ.
બરાબર ને? એ આપણે કઈ રીતના લખશું? તો કે JS થી. હવે શીખવાનું છે મેઇન આવ્યું script.js. બરાબર, આ આપણે બનાવી દઈએ અહીંયા. તમે અહીંયા ફાઇલ બનાવી script.js. હવે શું કરવાનું છે આપણે આપણી પાસે આ એક્ઝામ્પલ છે, તો હું રિફ્રેશ કરી દઉં એટલે હતું ને એવું થઈ જાય. હવે આપણું લોજિક વિચારવાનું પહેલા તો. હવે એ લોજિક શું છે તો હું તમને આમાં બતાવું. એ તમને છે ને આવી રીતના એક ડાયાગ્રામ અથવા તમારી પાસે નોટ હોય ને, તો નોટમાં અત્યારે મારી પાસે નોટ શેર કરવાનો ઓપ્શન નથી એટલે હું તમને આમાં બતાવું છું. બાકી નોટ બી જો ફાવતું હોય તો નોટ બી બેસ્ટ રહે. તો પેલા વિચારવાનું આવી રીતના ફ્લો ચાર્ટ. આને ફ્લો ચાર્ટ કહેવાય. હા, ફ્લો ચાર્ટમાં એક સ્ટાર્ટ પોઈન્ટ આવે. બરાબર, તમને ઝૂમ કરીને બતાવો એટલે વધારે આઈડિયા. સ્ટાર્ટ પોઈન્ટ પછી સ્ટાર્ટ પોઈન્ટ આપણો શું છે? આપણે એક અલ્ગોરિધમ લખવાનું છે આનું. બરાબર, અલ્ગોરિધમ. અલ્ગોરિધમ એટલે શું હોય કે પ્રોસીજર, કે તમે પ્રોગ્રામ બનાવો ને એ પહેલા ડાયરેક્ટ લખવાનો માંડવાનો હોય પ્રોગ્રામ. પહેલા વિચારવાનું કે એ પ્રોગ્રામ કઈ રીતના વર્ક કરશે. હા, ઘણા લોકો કહેતા હોય ને કે મારે લોજિક બિલ્ડ નથી થતું, લોજિક બિલ્ડ નથી થતું. એનું રીઝન શું છે કે એને ફંડામેન્ટલ જ ખબર નથી કે લોજિક કોને કહેવાય અને આલ્ગોરિધમ કોને કહેવાય. હવે એમને ખબર જ ન હોય કે ભાઈ મારે ફ્લો કરવાનું શું છે આગળ, તો એ ક્યાંથી એ વ્યક્તિ શીખી શકે એમ. મતલબ કે ભાઈ મારે આના ઉપર ક્લિક કરી અને આ ઇમેજ બતાવવાની છે. બરાબર, પછી હવે આ ઓન હોય અને પછી આ ઇમેજ બતાવવાની છે. બંધ હોય અને 1 2 3 વાર દબાવું તો આ ઇમેજ બતાવવાની છે. હવે એ વ્યક્તિને ખબર જ ન હોય કે પેલા આખો ફ્લો જ, તો એ કઈ રીતના કરી શકે. એટલે એના માટે ફ્લો ચાર્ટ હોય આવો. અને ફ્લો ચાર્ટ આલ્ગોરિધમ ઉપરથી બને. આલ્ગોરિધમ એટલે પ્રોસીજર, કે એક પછી એક શું આવશે. ધારો કે આ સ્ટાર્ટ કર્યું, તો આ સ્ટાર્ટ કર્યું આપણે, તો સ્ટાર્ટ કરીએ એટલે આવી રીતનું બ્લેન્ક. બરાબર, તો હવે હું એક પ્રોસેસ આમાં એડ કરી દઉં. કઈ પ્રોસેસ? તો કે ઓન ક્લિક લેટ્સ પ્લે બટન. બરાબર, આ એક પ્રોસેસ મેં આમાં એડ કરી. લેટ્સ ક્લિકના બટન ઉપર આપણે એક બીજી પ્રોસેસ એડ કરશું, વન ટાઈમ પ્રેસ. બરાબર, કારણ કે આપણે બે લોજિક છે આપણી પાસે. એક તો જો વન ટાઈમ પ્રેસ થાય તો, અને બીજું 3 ટાઈમ્સ પ્લે. એના પર બે અલગ અલગ પ્રોસેસ છે. આ જોયું હતું ને તમે? જો વન ટાઈમ કરો તો આવી કંઈક પ્રોસેસ છે, 1 2 અને 3, તો આવી. એટલે એના બે ચાર્ટ બને. બરાબર, વન ટાઈમ નો અલગ, 3 ટાઈમ નો અલગ. હવે વન ટાઈમ ઉપર ક્લિક કરવાથી શું કરવાનું છે એની આપણે કન્ડિશન. ઇફ ચેક બોક્સ ઇઝ સિલેક્ટેડ. ખ્યાલ આવ્યો? ચેકબોક્સ કયું? અથવા તો આને થોડુંક પેલામાં લખવું હોય,
is food provided? જો food provided હોય તો if yes provided તો show smiling cat. બરાબર, એ તો લોજિક એ જ છે આપણું. ફૂડ પ્રોવાઈડેડ હોય તો સ્માઇલિંગ કેટ બતાવે, અને પ્રોવાઈડેડ ન હોય તો શો સેડ કેટ. હવે આ એક નવું લોજિક આપણું ત્રીજું, કે સો શેડ કેટ અને પ્રોગ્રામ કરી દેવાનો એન્ડ, કારણ કે આનાથી આગળ કંઈ છે નહીં. બરાબર, તો અહીંયા આવશે એન્ડ. આમાં બી એન્ડ ને જોડી દીધું. બરાબર, એન્ડ વચ્ચે આવશે બરાબર. અને હવે આ 3 ટાઈમ પ્રેસ, એમાં આપણે ઇફ મૂકશું. ઇફ નહીં, એમાં તો ડાયરેક્ટ જ છે કે શો એંગ્રી કેટ. બરાબર, પ્રોગ્રામ એન્ડ. તો આ શું થયું, આપણો એક ફ્લો ચાર્ટ થયો. કોઈ પણ વસ્તુ બહુ અઘરી હોય ને તો એને દુનિયાની કોઈ પણ વસ્તુ, એમ એવું નહીં આજ, એને તમે આ ફ્લો ચાર્ટમાં મૂકો ને એટલે ઈઝી થઈ જાય. એટલે પ્રોગ્રામિંગ અઘરું લાગતું હોય ને જેને, એને આ વસ્તુ ફોલો કરવાની, કે ફ્લો ચાર્ટ બનાવવાનો. આવો ફ્લો ચાર્ટના નિયમો હોય, કન્ડિશન હોય તો આવું, પ્રોસેસ હોય તો આવું, અને આઉટપુટ હોય કે તો આવું. એટલે આવા નિયમો ફોલો કરવાનું. સ્ટાર્ટ અને એન્ડ નો આવો સિમ્બોલ ન હોય, એ આવો હોય. હા, પણ મેં અત્યારે નથી કર્યો. આ જેવો સ્ટાર્ટ નો છે ને એવો એન્ડ નો હોય. બરાબર, પણ એ અત્યારે ઇગ્નોર કરજો. પણ એટલો ખ્યાલ આવ્યો આ શું છે. બરાબર, સ્ટાર્ટ, વન ટાઈમ ક્લિક. તો હવે આના ઉપરથી આપણે લોજિક કરશું. તો હું પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો, તો ઓન ક્લિક લેટ્સ પ્લે બટન. બરાબર, તો મારી પાસે લેટ્સ પ્લે નું ક્યાં બટન છે? ઓકે, અહીંયા રહ્યું. તો હું આને કંઈક આઈડિયા આપી દઉં. લેટ્સ મારે એક જ જોઈએ છે એ બટન, એટલે હા. અથવા તો ગેટ એલિમેન્ટ બાય આઈડી બી કરી શકો. નહીં, તમે જે ક્લાસ છે બી કરી શકો, પણ મારે આઈડી થી કરવું હતું કારણ કે એક જ એલિમેન્ટ મારે પકડવો હતો. ગેટ એલિમેન્ટ બાય આઈડી. બરાબર, હવે લેટ્સ, હવે આનો સ્પેલિંગ આવો નથી, આવો છે. હું પેલા ચેક કરી લઈશ. હું આને થોડી વાર સજેશન ને બંધ કરી દઉં છું કલાક માટે.
button dot add listener click એની અંદર એક ફંક્શન ઉપર હું મૂકીશ એલર્ટ. ચેક તો કરવું લાગે છે કે નહીં, પછી આગળ વધાય. લાગી નહીં. સ્પેલિંગ તો સાચો હે ને? બરાબર છે. ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી. ઓકે, રન થયું. ઓકે, એરર આવી ને. હવે આ તો થઈ ગયું. હવે આ એલર્ટ થયું. હવે આના ઉપર આપણે શું કરવાનું હતું? એક કન્ડિશન ચેક કરાવવાની છે. કઈ? તો કે 1 ટાઈમ પ્રેસ છે કે 3 ટાઈમ પ્રેસ છે. બરાબર. 1 ટાઈમ પ્રેસ છે તો આપણે ચેક કરશું કે ફૂડ ઇઝ પ્રોવાઇડેડ. તો એ કઈ રીતના ચેક કરશું? આનાથી. બરાબર. તો એ પેલા મારે ચેકબોક્સ અહીંયા લેવું પડશે એની વેલ્યુ. તો એ કઈ રીતના લઈશ? તો કે આવી રીતના ડોક્યુમેન્ટ ડોટ ક્વેરી સિલેક્ટર સ્વિચ ડિફોલ્ટ. બરાબર. એ ધારો કે આ ઇનપુટ છે તો એનું ઇનપુટનું નામ છે, અથવા તો આનો આઈડી છે. આઈડી ને હું ફૂડ આપી દઉં નામ. આ ક્લાસ એટલા માટે બુટસ્ટ્રેપનો ક્લાસ છે એટલે મેં કઈ ચેન્જ નથી કર્યો. એના ઉપર છે ડિઝાઇનિંગ આવતી હોય ને. હા, થઈ જાય. આ તો ખાલી ડિઝાઇન માટે છે. એટલે શું સારું લાગે એમ, બીજું કઈ. તો હવે હું ફૂડ ચેક બોક્સ લઈ લઉં છું અહીંયા. ડોક્યુમેન્ટ ડોટ ક્વેરીથી બી થાય, ગેટ એલિમેન્ટ બી. આ વખતે ક્વેરીથી કરીએ. ક્વેરી સિલેક્ટર એક જ જોઈએ છે આપણે, એટલે ફૂડ લઈ લે. બરાબર. તો ક્વેરી સિલેક્ટર ઓલ. પણ ઓકે, આઈડી માં એક જ આવે હોય એક ઓલરેડી, એટલે ચાલે. હવે ફૂડ ચેકબોક્સ. હવે આ ચેકબોક્સ હોય ને એમાં કેવું હોય ખબર? આપણે વેલ્યુ ગેટ કરાવવાની છે આની. આ ઓન હોય તો કેવી દેખાડવાની છે? સ્માઇલિંગ કેટ. ઓફ હોય તો એ આપણને કેમ ખબર પડે ચેકબોક્સ ઓન છે કે ઓફ? હા, તો એના માટે આમાં એક પેરામીટર આવે ડોટ ચેકડ. તો આપણે ઇફ કરીએ અને ઇફ ઇટ ઇઝ ચેકડ
console log બરાબર. હવે આ તો જોવા માટે આવ્યું ચેકડ. પછી ચેક ન હોય તો કાંઈ ન આવ્યું બરાબર. આ તો ખાલી જવા માટે. જો ચેક હોય તો આપણે શું કરવાનું છે? સ્માઇલિંગ કેટ બરાબર. તો એને મેં આઈડિયા આપ્યું છે સ્માઇલ કેટ વાળું. તો હું શું કરીશ કે અહીંયા પાછું એક get dot style dot display block. આ ચેકડ હોય તો આનો ડિસ્પ્લે બ્લોક. ડિસ્પ્લે બ્લોક એટલે દેખાય. અત્યારે ડિસ્પ્લે નન છે ને. હમ એટલે ડિસ્પ્લે દેખાય. અત્યારે એરર એટલે આવે છે કે મારી ટેમ્પમાં મારે બહાર જવું પડશે ઇમેજીસની. તો બહાર જવા માટે હું શું કરીશ? ડબલ ક્લિક પછી એક સ્ટેપ હું બહાર ગયો પછી ઇમેજમાં છે એટલે કે હજી નથી મળતી. પણ ડિસ્પ્લે બ્લોક થી ના થયું તો મારે ઇમ્પોર્ટન્ટ આપવું પડશે. એટલે હું અહીંયા આપીશ નહીં એવું નથી. ઇમેજ સ્માઇલ વાળી છે. ઓકે બરાબર જ છે. અહીંયા ડિસ્પ્લે નન. તો સ્માઇલ કેટને આપણે આપવાનું છે ડિસ્પ્લે બ્લોક બરાબર. ફૂડ ઇઝ પ્રોવાઇડેડ. પણ આને મળતું નથી એવું લાગે છે એટલે પર જોઈ લઈએ. ઇમ્પોર્ટન્ટ નથી આવતું. ડિસ્પ્લે ઇમ્પોર્ટન્ટ આપવું છે તો સ્ટાઇલ એરે આપવું પડશે. ડિસ્પ્લે ઇમ્પોર્ટન્ટ તો આપણે ઇમ્પોર્ટન્ટ થી તો નહીં થાય તો એ કઈ રીતના કરવું પડે? CSS ટેક્સ્ટ ઓલરેડી એમાં ઇમ્પોર્ટન્ટ આપેલું છે.
style dot css text. બરાબર, આ બી ચાલે સેટ પ્રોપર્ટી. આપણે આ નથી કરી, આ નવું છે થોડું. ઓકે, જો food is provided તો display block. બરાબર, પણ હવે આ ફૂડ, કારણ કે એને ઇમ્પોર્ટન્ટ આપવું હતું ને એટલે સેટ પ્રોપર્ટી થી એને CSS એડ કરી શકાય. ડિસ્પ્લે પ્રોપર્ટી અને બ્લોક, અને ઇમ્પોર્ટન્ટ હોય તો ઇમ્પોર્ટન્ટ. આનાથી CSS આપણે પેલા આપતા ને ડોટ સ્ટાઇલ ડોટ ડિસ્પ્લે આપી હતી ખબર, એ વર્ક નહોતું કરતું કારણ કે ઇમ્પોર્ટન્ટ આપવું પડે એમ હતું અહીંયા, કારણ કે આ ઓલરેડી ઇમ્પોર્ટન્ટ આપતું હતું ડીનન નું, એટલે નહોતું ચાલતું, એટલે આપણે પોતાનું ઇમ્પોર્ટન્ટ આપ્યું. બરાબર, હવે આપણે શું કરવાનું છે, તો આના ક્લિક ઉપર હવે ધારો કે ફૂડ નોટ પ્રોવાઇડેડ, બરાબર, તો કઈ નહીં, ફૂડ પ્રોવાઇડેડ તો છે. હવે હું આમ કરતો હતો અને પછી કરું તો આ બંધ થઈ જાય ને ઓલી આવી જાય ને સેટ વાળી. તો આમાં શું કરવાનું, મારે સ્માઇલ કેટ ને ડિસ્પ્લે નન. હવે મારે અહીંથી સેડ કેટ સેડ કેટ, બરાબર. અને એંગ્રી કેટ લઈ લઉં છું અત્યારે જોડે જોડે. આમાં સમજાય છે ને, તો વાંધો નહીં, કરવા જાશો ત્યારે નહીં થાય. એટલે તો સ્માઇલ કેટ ને આપણે ડિસ્પ્લે નન કરી દીધું. સેડ કેટ ને આપણે કરશું એલ્સ માં એટલે કઈ જગ્યાએ કયો છો તમે, અહીંયા એલ્સ માં જે આ લખ્યું, હા, જો આને ના કરીએ ને તો આવું થાય. હા, ખ્યાલ આવ્યો. અને આવું કરીએ, સ્માઇલ કેટ ને એડ કરી દઈએ તો આપણે જોઈએ એવું આવે, બરાબર. એટલે આમાં ઊંધું કરવું પડે, અહીંયા સ્માઇલ કેટ છે તો એને સેડ કેટ ને એડ કરી દેવાની, ડિસ્પ્લે નન કરી દેવાનું. જો બરાબર,
એટલે આપણે એક લોજિક તો થયું સ્માઇલનું, કે ભાઈ એને જમાડી નહીં તો એ દુઃખી થઈ ગઈ, અને જમાડી તો ખુશ થઈ ગઈ. હવે એ કેટ છે ને એવું કહે છે કે હવે મને જો તમે જમાડો નહીં ને 3 વાર તો મને રમવા બોલાવશો ને મારે ગુસ્સે થઈ જવું છે. તો એ ગુસ્સો કઈ રીતના લાવશો એનો, એંગ્રી. તો એના માટે આપણો શું કામ આવશે? ફ્લેગ. આપણે ફ્લેગ હતો ને, ફ્લેગ. હા, ઈ ફ્લેગ આમાં કામ આવશે. કઈ રીતના? તો હું અહીંયા લખું એંગ્રી વાર ગ્રી ફ્લેગ, બરાબર. એને હું 0 કરી દઉં છું, અથવા તો ઓકે ભલે 0 રહ્યું, બરાબર. હવે આપણે એવી કઈ કન્ડિશન મૂકીએ કે 3 ટાઈમ પ્રેસ થાય અને સોરી, ફૂડ પ્રોવાઇડેડ પાછું નન હોય. તો યસ હોય તો પછી આમાં આવતું રહે ને. નન હોય તો આમાં એંગ્રીમાં જાય, બરાબર. એટલે પેલા ચેક કરવાનું 3 વાર દબાણું છે કે નહીં, બરાબર. તો એ કઈ રીતના ચેક કરશું આપણે? તો આપણે આમાં એક એલ્સિફ નામનો કોન્સેપ્ટ આવે. એલ્સ ઇફ, એમાં જ નાખી દેવાનું, એલ્સમાં જ. એલ્સિફ ની અંદર એક કન્ડિશન મૂકવાની. એલ્સિફમાં હું લખવાનું એંગ્રી ફ્લેગ, જો 3 હોય તો શું કરવાનું? એને ઓન કરી દેવાનું. એને ઓલી સોરી ડિસ્પ્લે બ્લોક કરી દેવાનું ને એંગ્રી ફ્લેગ ને, એંગ્રી કેટ ને. હું આના ઉપર જ ચાલુ છું. જો 3 ટાઈમ પ્રેસ થયું અને હું ચેક કરીશ કે 3 ટાઈમ પ્રેસ થયું, અને બીજું શું ચેક કરવાનું છે? ફૂડ ઇઝ પ્રોવાઇડેડ કે નહીં. તો આ તો મેં ચેક કર્યું 3 ટાઈમ છે કે નહીં. અને એન્ડ એન્ડ, હા, એટલે 2 વાર કરો ને એટલે એની કન્ડિશન નું સિન્ટેક્સ છે ઇઝ ચેકડ નો હોય. ચેક છે એનું ઊંધું ન હોય, આવું કરો એટલે ઊંધું થયું. આ એક જો એંગ્રી ફ્લેગ 3 હોય અને ફૂડ બોક્સ હમ હમ હા, ડબલ ઇક્વલ એટલે ચેક કરે કે 3 છે કે નહીં. જો
આવું કરીએ ને તો શું થાય, એંગ્રી ફ્લેગને ત્રણ કરી નાખે. હા, અને આવું કરે તો ચેક કરે કે ભાઈ એંગ્રી ફ્લેગ ત્રણ છે કે નહીં. અને એન્ડ એન્ડ એટલે કે એન્ડ એન્ડમાં કેવું લોજિક હોય કે આય સાચું પડવું જોઈએ અને આય સાચું પડવું જોઈએ. હા, એટલે ચેક બોક્સમાં ચેકડ તો છે, પણ આપણે કેવું લોજિક કરવું છે, ચેકડ ન હોય તો આ એક્સક્લેમેટરી કરો ને એટલે ઊંધું કરી નાખે એને. ધારો કે આપણે આમાં શું કરીએ, ચેક કરાવીએ છીએ, બરાબર. અને આમાં આપણે એવું કરવું છે કે ભાઈ ચેક ન હોય, આવું આવી રીતનું હોય તો શું કરવું એમ. હમ. બરાબર. હમ. એટલે આપણે શું કરશું કે જો ચેકબુક ખુલ્લું હોય તો આમાં જશે જ, સ્માઇલમાં જાય જ છે ફૂડ પ્રોવાઇડેડ. હવે આપણે એમાં શું કર્યું કે એક કન્ડિશન વધારે મૂકી કે જો ત્રણ હોય તો શેડ બતાવવાની છે, પણ ત્રણ તો છે નહીં એટલે આપણે આમાં જ જશે એટલે સ્માઇલ, આપણું સ્માઇલિંગ કરશે, બરાબર. પણ આપણે અહીંયા શું કરશું, એંગ્રી ફ્લેગને વધારી દેશું. સોરી, સ્માઇલ નહીં, આ શેડ હશે ને. હા, એટલે શેડ થાય ને એટલે એંગ્રી ફ્લેગને આપણે વધારી દેશું, પ્લસ પ્લસ, બરાબર. એટલે તો એક થયું. હવે એંગ્રી ફ્લેગને આપણે વધી ગયો છે, કારણ કે અહીંયા આપણે પ્લસ પ્લસ મૂક્યું એટલે એંગ્રી ફ્લેગ 0 માંથી 1 થઈ ગયો હશે. હવે જેવું પાછું ક્લિક કરીશ ને તો 0 માંથી, અરે 1 માંથી 2 થઈ ગયો હશે. હવે કરીશ તો 3 થઈ ગયો હશે, અને હવે કરીશ તો સેટ. હવે કંઈક જોઈએ એરર આવે છે કે નહીં. એંગ્રી ચાલુ નથી, બરાબર. તો બાકીની બેને હું ડિસ્પ્લે કરી દઉં ના, એટલે ખ્યાલ આવે કે ચાલે છે કે. એટલે આપણું લોજિક ચાલતું નથી, એનું રીઝન કે આ ફ્લેગ છે અંદર મૂક્યો, એને આપણે બહાર મૂકવો પડશે. હવે ચાલશે. અંદર મૂકવાથી શું થતું હતું કે એ પાછું 0 કરી આવતું હતું. અહીંયા મૂક્યું તો આપણે તો ફંક્શન કેના ઉપર, ક્લિક ઉપર મૂક્યું છે, તો ફંક્શન આ રન થાય તો પેલો એનો કોડ કયો થાય કે એંગ્રી ફ્લેગને 0 કરી દીધો. એટલે પાછું આપણે ચેક કરીએ કે એંગ્રી ફ્લેગ 3 છે તો કોઈ દી સાચું પડે જ નહીં. હા, અંદર છે તો 3 કોઈ દી થવાનું નથી, હંમેશા કેટલું રહેવાનું, 0 જ રહેવાનું અહીંયા. હા, કારણ કે આ આપણે ઇવેન્ટ કેના ઉપર મૂકી, લેટ્સ પ્લે ના ક્લિક ઉપર. આના ઉપર ક્લિક કર્યું. હવે આના ઉપર ક્લિક થયું પછી આખું ફંક્શન ફરીથી રન થાય. હા, એટલે આ જોઈએ કે 0 તો એ 0 તો મૂકી આવે અહીંયા, બરાબર. તો અને પછી અહીંયા જોવે કે ભાઈ એંગ્રી ફ્લેગ 3 છે નહીં, તો એ સીધું શેડ જ બતાવવાનું. પછી મેં મૂક્યું કે એંગ્રી ફ્લેગ પ્લસ પ્લસ, એટલે આ કેટલું થઈ જાય, 1. એ 1 એંગ્રી ફ્લેગ ક્યારે થાય તો કે અહીંયા
હા, એક વધે. બરાબર. તો એ એક અહીંયા વધ્યો, પણ પાછું હું આના પર ક્લિક કરું લેટ્સ પ્લે બટન ઉપર, તો એ પાછું 0 થઈ જાય. એટલે પાછું અહીંયા 0 આવે, એટલે આમાં નો જાય, આમાં જાય, 1 જાય, પાછું 1 થાય, 0 થાય, 1 થાય, 0 થાય, 1 થાય, 0 થાય. હવે મેં શું કર્યું, આને બહાર લઈ લીધું. એટલે હવે શું થાય, 1 2 3, 3 માં થઈ ગયું. તો હવે ફૂડ પ્રોવાઇડેડમાં પાછી આવી, એટલે મારે ત્રણેયમાં આ વસ્તુ મૂકવી પડે કે એંગ્રી કેટને ડિસ્પ્લે નન કરી દેવાની. હવે જો 1 2 3, હવે એને ફૂડ આપી દીધું, પણ આપણે હા હા બરાબર. હા, 1 2 3 એંગ્રી થઈ ગયું. હવે ફૂડ આપ્યું તો પાછું સ્માઈલ કરવી જોઈએ ને, તો સ્માઈલ કર્યું. હવે એક લોજિક એવું છે, જો આને બંધ કરું અને પછી ક્લિક કરું તો પાછું એંગ્રી, તો એવું તો ન થવું જોઈએ. એટલે એના માટે અહીંયા શું કરશું, એંગ્રી ફ્લેગને પાછો 0 સેટ કરો. હા, એટલે એકવાર એંગ્રી થઈ ગઈ, પછી આપણે ફૂડ આપ્યું, પછી ફૂડ લઈ લીધું એની પાસે, તો સેટ થવી જોઈએ. હવે પછી 3 વાર ક્લિક કરું તો પાછી એંગ્રી થવી જોઈએ. જો અત્યારે મારી પાસે 0 નથી, બરાબર. તો શું થાય, મેં એને 3 વાર ક્લિક કર્યું ત્યારે એંગ્રી થઈ. હવે મેં એને જમવાનું આપી દીધું, બરાબર, તો ખુશ થઈ. હવે પાછું ફૂડ જમવાનું મેં ન આપ્યું બીજી વાર અને ક્લિક કર્યું, તો એંગ્રી થવી જોઈએ કે સેડ થવી જોઈએ? હા, કારણ કે આપણી પ્રોસેસ શું છે કે ઓન ક્લિક જો એકવાર કરીએ તો ચેક કરે ફૂડ પ્રોવાઈડ ન હોય તો પેલા સેડ દેખાડવાની છે ને, પણ થાય પણ થાય છે કેવું કે આ દેખાય છે સેડ એંગ્રી કેટ. તો આપણે શું કર્યું કે આને 0 કરી દીધો, એટલે ભલે ને 3 વાર કરો પછી એંગ્રી દેખાય. એંગ્રી છે, જમવાનું આપી દીધું, જમવાનું પાછું ન આપ્યું તો શેડ થઈ ગઈ. હમ હા, ખ્યાલ આવ્યો. હાર્ડ લાગે છે, બાકી એટલે હાર્ડ નહીં. એટલે આ રીતનું તમે કરી શકો પેલું જાવાસ્ક્રિપ્ટનો યુઝ કરીને. હવે આ તો આપણે એક એક્ઝામ્પલ બનાવ્યું. આવું તમે કોઈ બી એક એક્ઝામ્પલ બનાવીને આવજો કાલે કે આ પરમ દિવસ જ્યારે તમને ફ્રી થાય. આ પેલા શીખજો, આના જેવું બનાવવાની ટ્રાય કરજો કોપી. આમાં કઈ ચેન્જીસ કર્યું તો આમાં કરજો. બરાબર. આ એક થોડોક ફની પણ મજા આવે એવો એક્ઝામ્પલ હતો, એટલે શીખવા મળે કંઈક. બરાબર. તો અહીંયા કેટ છે, એની જગ્યાએ તમે પપ્પી મૂકી શકો, અથવા તો
કંઈક તમારી ક્રિએટિવિટી લાવજો કંઈક કરીને, એટલે ખ્યાલ આવે. બરાબર, આ બી ડાયાગ્રામ હું સેવ કરી દઉં છું. હેડ કોડ આ તમને અહીંયા મળી જશે. તો આપણે આજનો લેક્ચર અહીંયા રાખીએ.